Yeah, dear friends, welcome once again. And today we are just going to finish the free consent. Free consent no point આજે basic point એનો પૂરો કરવો છે. ઓકે? તો क्या बात हो रही थी आप लोगों में? ઓકે, બોલતો નથી એટલે હું. યા કાલનો તીતી ઘોડો તમને મળી ગયો ને ટાઈમ ટેબલ તીતી. થોડું લાંબુ છે કા? Life is going to be hell, I tell you. નથી મળ્યો. નથી મળ્યું તો મળી જશે હમણાં. નહીં તો હું સમજાવી દઈશ, ડોન્ટ વરી, મને મોઢે જ છેલ્લે કાલથી નવા બે સબ્જેક્ટ આપણે લોન્ચ કરી રહ્યા છીએ, બરોબર? આઈ જસ્ટ એક્સપ્લેન. એટલે હવે તમારે ચારે ચાર સબ્જેક્ટ ચાલુ થઈ ગયા. દે ધના ધન. ટીપ ટીપ બરસા પાની. अब आएगा असली मजा. જોઈ હવે કોની કેવી કેપેસિટી છે એ કાલથી ખબર પડી જાય. પણ છતાં આપણે વચ્ચે વચ્ચે બ્રેક નહીં આપશું. અને હવે ટાઈમ ટેબલ મુકાઈ ગયું હશે તમારા મોબાઈલમાં, પણ હમણાં અહીંયા ધ્યાન આપજો. મોબાઈલ તો તમારી પાસે જ રહેવાનું છે. ઓ ક્રિશા બઠી વળી ગઈ. બધા બ્લાઇન્ડ થઈ જશે. હા, હવે એવું હોય તો પબજી ઓછું રમવાનું, બીજું શું. હવે આમે પેલા આપણે વેબ સિરીઝ જોતા અને ગેમ રમતા, એની બદલે હવે ખાલી મેચ શું સોરી લેક્ચર જોવાના. હવે ભાઈ એ રહેવા દો, રમતા નથી એ વાત રહેવા દો. થોડોક હેવી ડોઝ એકાએક અપાઈ ગયો એવું થયું. કેમ ફોન ગરમ થઈ જાય છે? બે ફોન લેવા જોઈએ. પચતું નથી બેટા, પચતું ન હોય ને તો રાત્રે 1 કલાક વોકિંગ કર અને રાત્રે કાયમ ચૂર્ણની 1 ચમચી લઈ લે. હા, એટલે તરત પચવા માંડશે, કાંઈ ચિંતા નહીં થાય. તારે ઉલટાનું 4 વાગે ઉઠવું પડશે. હા હા, ક્યાં નહીં. હા, અને જો કાલના એટલે રાત સુધીમાં તમને હું ઝૂમ ની લિંક પણ મોકલી દઈશ, જે મોસ્ટલી કોમન જ રહેશે. ઇંગ્લિશ એટલે કે BCR, બિઝનેસ એન્ડ કમર્શિયલ રિપોર્ટિંગ, પણ આપણે એને ઇંગ્લિશ કહેશું, લાંબુ નામ છે. કાં તમે BCR કહેશો એને અને BCK બેયની. અને હું તમને પછી એના ફેકલ્ટીઝ નું ઇન્ટ્રો પણ આપી દઈશ, બરોબર? આજે છેલ્લે યાદ કરાવજો મને. યા, તો આગળ વધીએ. તમને એ સમજાવી દેવામાં આવશે, ડોન્ટ વરી. એટલે આજે મારે જ તમને એ ક્લિયર કરવાનું છે. હું I'll just let you know, don't worry about that. Friends, so let us start. See, yesterday we were talking about free consent, and let me revise. First of all, we talked about consent and now it's free consent. Free consent means consent of the offer is said to be free if the same is not obtained by exercising coercion, undue influence, fraud, misrepresentation or mistake. If the consent of the offer is obtained by any of these 5, rather first 4, then mistake is altogether different. That we'll have a detailed analysis of mistake when we will discuss the chapter free consent. આપણે એમાં સાવ નિરાતે મિસ્ટેક કરવી છે જ્યારે આપણે free consent નું ચેપ્ટર ભણીએ ત્યારે. If the consent of the offeree is obtained by exercising coercion, undue influence, fraud, misrepresentation or mistake, then the consent of the offer is not free consent and the contract becomes voidable. કાલે બહુ સરસ, એટલે મીન્સ મારી રીતે મેં બેસ્ટ એટેમ્પ્ટ કર્યો તો તમને voidable સમજાવવાનો. Voidable, that is cancelable at the option of the offeree. Now example, X slapped hard. Slapped એટલે this is slapped hard. એ પાછું હું પછી શક્ય એટલું હાર્ડ મારું છું, પછી એનાથી વધુ મને વાગે. X slapped hard on Y's face and dislocated some of his teeth and clinched his consent to purchase a plot of Y at reduced price. X paid down payment of ₹1 crore. Y had to give consent and contract took place. Y પાસે ઓપ્શન નહોતો, નહીતર એક અહીંયા તો
લાગી જ ગઈ હતી, અહીંયા વાગી જાત એટલે વાઈએ હા પાડી દીધી અને પ્લોટ વેચવા માટે રાજી થઈ ગયો અને 1 કરોડ રૂપિયા સ્વીકારી લીધા એક્સ પાસેથી. Here consent of Y is obtained by way of coercion and the contract is voidable at the option of Y. Consent is not free and contract is voidable. Now Y goes to court and files an appeal to make contract void. Court entitles Y to make the contract void at his option. So contract becomes voidable at the option of Y. If Y makes contract void, then he will have to repay down payment of rupees 1 crore to X, back to X. And this is called restitution. So bolo friends, is it fine? Or કાઈ પણ એમાં ક્લિયર ન થતું હોય તો કે આ એક એક્ઝામ્પલ એટલે આપ્યું કે ઘણી આપણે પ્રેક્ટિકલ્સ નું મહત્વ છે આપણા સિલેબસમાં. એ બધા પ્રેક્ટિકલ સ્ટોરી બનાવીને બહુ પૂછે છે કે આમાં તમે જજ કરો કે આમાં શું થાય. So please do let me know give your feedback and if you still want to understand. See, this is the thing. એટલે અહીંયા y ના ઓપ્શન થી કોર્ટ y ને એન્ટાઇટલ કરે છે. તારે આગળ વધવું હોય તો તારે અમને કઈ કહેવાની જરૂર નથી કારણ કે કોન્ટ્રાક્ટ તો થઈ જ ગયો છે. 1 કરોડ રૂપિયા લઈ લીધા છે. પણ તારે આગળ ન વધવું હોય તો તું અમને કે તો અમે એક્સ ને ઓર્ડર કરી દે કે તને હેરાન ન કરે અને કોન્ટ્રાક્ટ ને કેન્સલ કરી નાખી. ભલે કોન્ટ્રાક્ટ થઈ ગયો પણ તારે ઓલા 1 લાખ રૂપિયા તે જે સ્વીકાર્યા એ પાછા દઈ દેવા પડશે, જેને રેસ્ટિટ્યુશન. અહીંયા છે ને એક નાનો ચેન્જ કરવા દો મને. ફરીથી એકવાર જોઈ લ્યો. X slapped hard on Y's face and clinched his consent to purchase a plot of Y at reduced price. Y had to give consent and contract took place. And X paid down payment of rupees 1 crore to Y. That Y obviously accepted. That is why Y is deemed to have accepted this 1 crore. Here consent of Y is obtained by way of coercion and it's not a free consent. The contract is voidable at the option of Y. Y goes to court and files an appeal to make the contract void. Court entitles Y to make the contract void at his option. That means court says that if you want to go ahead તો તારે કઈ કરવાનું જ નથી કારણ કે કોન્ટ્રાક્ટ તો થઈ જ ગયો છે. જો તારે આગળ જ વધવું હોય તો કોન્ટ્રાક્ટ વેલિડ કોન્ટ્રાક્ટ અમલમાં આવી જ ગયો છે તો અમારે કઈ વચ્ચે પડવું નહીં અને તું તારે આગળ વધ. પણ જો તારે કોન્ટ્રાક્ટને વોઇડ બનાવવો હોય તો તું અમને કહે લેખિતમાં એટલે આપણે કોન્ટ્રાક્ટને કેન્સલ કરી નાખીએ. So contract becomes voidable at the option of Y. If Y makes contract void, then he will have to repay down payment of rupees 1 crore to X. This is called restitution. આને legally કહેવાય repayment ને, આ repayment ને કહેવાય restitution. તો friends અહીંયા free consent જે છે એ બેઝિક્સ પૂરું થાય છે. તમે ફરીથી એકવાર યાદ રાખી લ્યો the consent of the offer is said to be free if the same is not obtained, same is not received by exercising coercion, undue influence, fraud, misrepresentation or mistake. ઓફરીની કન્સેન્ટ સંપૂર્ણપણે ફ્રી જ છે જો ઈ દાબ દબાણ ધાપ ધમકી વગર, ખોટા પ્રભાવ વગર, ગેરફાયદો મેળવતા પ્રભાવ વગર, દગા વગર, ગેરરજૂઆત વગર કે ભૂલ વગર જો ઓફરીની કન્સેન્ટ મેળવવામાં આવી હોય ઓફરર દ્વારા, એટલે કે ઓફરીએ પોતે કન્સેન્ટ રાજી ખુશીથી સંપૂર્ણપણે ડિસ્કો કરતા આપી હોય કે ઇટ્સ અ ટાઈમ ટુ ડિસ્કો કોણ મિલે દેખો કિસકો, આવી રીતે જો ઓફરીએ કન્સેન્ટ આપી હોય તો ઈ ફ્રી કહેવાય. એને ટૂંકમાં કઈ ટેન્શન ન હોવું જોઈએ, બર્ડન ન હોવું જોઈએ, મોજથી આપણે કહે ને મોજથી કન્સેન્ટ આપી હોય ને, મોજે દરિયા કરતા તો ઈ કન્સેન્ટ ફ્રી કહેવાય. પણ જો કન્સેન્ટ ઓફરર એના ઉપર કોર્ઝન એક્સરસાઇઝ કર્યું, ઓફરર એના ઉપર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ઓફરર એને છેતરો એટલે ફ્રોડ, ઓફરર એની પાસે ગેરરજૂઆતો કરી, મિસરિપ્રેઝન્ટેશન અને અથવા તો ભૂલથી ઓફરીએ કન્સેન્ટ આપી દીધી તો અહીંયા કન્સેન્ટ ફ્રી બનતી નથી. અને કન્સેન્ટ જો ફ્રી ન હોય તો એક વખત ઓફરીએ કન્સેન્ટ આપી તો દીધી એટલે કોન્ટ્રાક્ટ તો થઈ ગયો
પણ એ ફ્રી નથી અને ઓફરીને અંદર અંદર એક ઝીણો ઝીણો કચવાટ રહે છે અને એટલે ઓફરી કોર્ટમાં જાય છે અને ફરિયાદ કરે છે કે માય લોર્ડ આવી રીતે મારી કન્સેન્ટ છીનવી લીધી, મારે ખરેખર કન્સેન્ટ આપવી નહોતી પણ મારી કન્સેન્ટ છીનવી લીધી, બચાવો બચાવો માય બાપ બચાવો. તો કોર્ટ એને બધું જાણી સમજી પુરાવાઓ બધા જોઈ, સંયોગિક પુરાવાઓ જોઈ, પ્રાઇમા ફેસી એવિડન્સીસ જોઈને કોર્ટ એમ કહે છે કે ઓકે યા ધેટ્સ ટ્રુ, યુ આર ટ્રુ ઓફર, યુ આર રાઇટ and we allow you, we entitle you to make the contract void. As you have given the consent, the contract has already taken place. But if you do not want to go ahead, then we entitle you to make the contract void. If you don't want to go ahead, you can make the contract void, dear offeree. We don't have any problem if you make the contract void. એટલે કોર્ટ એને એમ કહે છે ઇન શોર્ટ કે તારે આગળ વધવું હોય તો આગળ વધ, તો કઈ પ્રશ્ન જ નથી, પણ તારે આગળ ન વધવું હોય તો અમે કોન્ટ્રાક્ટ કેન્સલ કરી નાખશું, તું કે ખાલી તું કે એટલી વાર છે. કોર્ટે બિચારી ઇમોશનલ થઈ જાય છે. देख सकता हूं मैं कुछ भी होते हुए, नहीं मैं नहीं देख सकता तुझे रोते हुए, એવું જજ કહે છે ઓફરીને. એટલે ઓફરી કે તો પછી સાહેબ કેન્સલ કરી નાખો કોન્ટ્રાક્ટ પ્રેમથી. એટલે કે ઓફરી એવો ઓપ્શન એક્સરસાઇઝ કરે છે કે કોન્ટ્રાક્ટને કેન્સલ કરી નાખો. તો અહીંયા ઓફરીના ઓપ્શનથી કોન્ટ્રાક્ટ કેન્સલેબલ હતો, કેન્સલેબલ હતો, વોઇડેબલ હતો, એને ઓફરી વોઇડ બનાવી દે છે. એટલે કોન્ટ્રાક્ટ વોઇડ બની જાય છે. આ સમયે કન્સેન્ટ આપતી વખતે, કન્સેન્ટ પરાણે આપતી વખતે ઓફરીએ ઓફરર પાસેથી જો કાંઈ ડાઉન પેમેન્ટ એક્સેપ્ટ કર્યું હોય તો કોન્ટ્રાક્ટને ઓફરી વોઇડ બનાવે તો એ વ્યવહારે ડાઉન પેમેન્ટ પાછું આપવું પડે. તો ફ્રેન્ડ્સ અહીંયા આઈ થિંક સો ફ્રી કન્સેન્ટ ને આપણે કન્ક્લુડ કરીએ છીએ. બરોબર છે? ક્લિયર છો બધા? તો મને કયો જરાક, ઓલ ક્લિયર કે હેડ એન્ડ શોલ્ડર? યા ચલો થેન્ક્સ. તો હવે 7th મેઇન પોઈન્ટ આજે આપણે લઈ લઈએ અને એ પૂરો પણ કરવાની ટ્રાય કરીએ, અને એ છે, મને બરોબર તમે પહેલી મીટિંગ પછી હું તમને થોડોક એક આઈડિયા આપી દઈશ કાલના ટીટી વિશે. બરોબર? consideration. What is the meaning of the term consideration? Quid pro quo. Quid pro quo means something in return. હા હા, એક્ઝામ્પલ એ લખવાના, લખો તમે જેટલા એક્ઝામ્પલ લખશો એટલો ફાયદો જ ભાઈ. કારણ કે આખી ધામધૂમ એક્ઝામ્પલ ઉપર જ છે લોમાં. લો ભણવા માટે ખરેખર તો એક્ઝામ્પલ જ ભણવા પડે. સમથિંગ ઇન રિટર્ન. Both the parties must receive something in return from each other to form a valid contract. If consideration is flowing from one side, then the agreement is void ab initio. Yeah, બોલો આશીષ ભાઈ. આશીષ કયો, શું કેવું છે તમારે?
લો માં કેવા ક્વેશ્ચન પૂછાય? લો માં બહુ સારા સારા ક્વેશ્ચન પૂછાય, બહુ મજા આવે એવા. આપણે એનો આન્સર દેવો પડે. ઓકે, નો પ્રોબ્લેમ. તો આ ક્લિયર? If consideration is flowing from one side, then the agreement, થોડુંક સ્પષ્ટ કરીએ, and not the other, then the agreement is void ab initio. તો જે છે એ એગ્રીમેન્ટ void ab initio થાય છે. As per section 25 of the Indian Contract Act, an agreement without consideration is void ab initio. This section aptly says that no consideration, no contract. એટલે આ એમ કહેવા માંગે છે ફ્રેન્ડ્સ કે both the parties must receive something in return from each other to form a valid contract. If consideration is flowing from one side and not from the other side, then the agreement is void ab initio. As per section 25 of the Indian Contract Act, an agreement without consideration is void ab initio. This section aptly says that no consideration, no contract. No cons, no putna. No consideration, no contract. Yeah. પછી લાંબી સ્ટોરી છે, પણ એનું આખું ચેપ્ટર ભણવાનું છે, પણ બેઝિક તમને ખબર હોવી જોઈએ. Both the parties to contract must receive some reward from each other to form a valid contract. બેયને કંઈક મળવું જોઈએ. જો તમે હવે સિમ્પલ સમજો કે અહીંયા અત્યારે તમે કોચિંગ જોઈન કર્યું તો અમને એક મોનેટરી કમ્પેન્સેશન આપ્યું, તમને રોજ નિયત કલાકો દરમિયાન સુધી તમને ભણવાનું મળે છે, અમે ભણાવીએ છીએ બધા, બરોબર? તો ઈ તમારું તમને જે હવે ઘણાને ઈ નો વળતર લાગતું હોય કે ભણાવવામાં શું વળતર, એમાં શું મજા આવે, પણ મજા નથી, ભણવું પડે આપણે. તો ઈ ભણાવી છે તમને, જે તમને નોલેજ બેઝ તમારો એક્સપાન્ડ થાય છે, એ તમારું કન્સિડરેશન છે, અને મોનેટરી પેમેન્ટ જે તમે કર્યું એ અમારું કન્સિડરેશન છે. તો બેયને એકબીજા પાસેથી કંઈક મળવું જોઈએ. સી, પહેલાના જમાનામાં લોકો પાણીપુરી ખાતા, કોરોના પહેલાની વાત છે, આ બહુ યુગો વીતી ગયા હવે તો ચોકમાં એક રેકડી ઊભી હોય, ત્યાં બોલો બધા ભેગા થઈને પાણીપુરી ખાતા હોય. તમે તો જોયું નહીં હોય, તમે તો સાવ નાના નાના હતા ત્યારે. તો આ પાણીપુરી વાળા છુટકનને આપણે 30 રૂપિયા આપતા ઈ સમયે, અને ઈ આપણને પાણીપુરીની એક પ્લેટ આપતો. તો આમાં આપણા માટે પાણીપુરીની પ્લેટ ઈ કન્સિડરેશન છે, છુટકન માટે 30 રૂપિયા કન્સિડરેશન છે. આ તો યુગો વીતી ગયા, એની પહેલાની વાત છે. યા બિફોર કોરોના, બીસી, યર 2019 બીસી, એટલે કે બિફોર કોરોના, બરોબર? એટલે તમે ઈ જોયું નહીં હોય,
પણ તમને હું ફોટા બતાવીશ. એવી પાણીપુરીની રેકડી હોય ને ત્યાં એવી એક વસ્તુ મળે પાણીપુરી, એમાં આપણે પાણી ભરીને ખાવાનું, એવી રીતે હોય. તો આવી રીતે દરેક જગ્યાએ આપણને કન્સિડરેશન, કોઈ પણ કોન્ટ્રાક્ટ તમે વેલિડ લ્યો. એ જ રીતે વર્ષો પહેલા કોરોના જ્યારે આવ્યો નહોતો એ પહેલા આપણે એક અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર રિલાયન્સ મોલની સાથે એક આઇનોક્સ નામનું એક થિયેટર હતું. એમાં તમે 150 રૂપિયા આપો તો તમને 2-2.5 કલાક સુધી અંદર એક મોટા હોલમાં બેસાડી અને એક પિક્ચર બતાવે. તો આપણા માટે જે અઢી કલાક 2.5 hour જે એર કન્ડિશન હોલમાં મૂવી જે બતાવે ઈ કન્સિડરેશન છે. આપણને એટલો સમય એન્ટરટેનમેન્ટ મળે એટલે માની લેવાનું કે એન્ટરટેનમેન્ટ મળે. ઘણીવાર તો 2.5 કલાક મૂવી જોયા પછી આપણે ડિસ્પ્રિનની ટિકડી લેવી પડે, એ અલગ વસ્તુ છે. પણ આપણે આપણી રીતે સામેથી જોવા ગયા હતા એટલે માની લેવાનું કે 2.5 કલાક આપણને એન્ટરટેનમેન્ટ મળે. અને આઇનોક્સ લીઝર્સ પ્રાઇવેટ લિમિટેડ એક કંપની છે, એને મળે 150 રૂપીસ આપણા દ્વારા. તો બે બાજુ કન્સિડરેશન ફ્લો થવું જોઈએ, બસ તો જ વેલિડ કોન્ટ્રાક્ટ બને. If the consideration is flowing from one side but not from the other, then it's not a valid contract. It's an agreement without consideration. An agreement without consideration is always void ab initio. That's all. No consideration, no contract. No consideration, no contract. Okay. Let's have 1 or 2 examples based on this. આવા તો પછી ફ્રેન્ડ્સ ઘણા એક્ઝામ્પલ તમે બનાવી શકો. X gives ₹20 to stationery merchant and receives 1 cello pen, cello pinpoint pen, એક એવી પેન આવે છે, from him. Here ₹20 is a consideration for stationery merchant and pen is a consideration for Mr. X. તો બેયને એકબીજા પાસેથી કંઈક મળે એને કન્સિડરેશન કહેવાય. બોલો, આટલાથી ક્લિયર થતું હોય તો આપણે આગળ વધી જાય, નહીં તો હજી બીજા એક્ઝામ્પલ પછી ઘણી બધી રીતે તમે આને વિચારી શકો. So many points you can think. Y goes to Imperial Hotel, Senso coffee shop, and orders a Mysore masala dosa. Mysore masala dosa. બરોબર? યા, અને અહીંયા સેન્સો કોફી શોપ એને માઇસોર મસાલા ડોસા ઓફર કરે છે, મીન્સ સર્વ કરી દે છે. તો વાય માટે માઇસોર મસાલા ડોસા કન્સિડરેશન છે અને 330 રૂપીસ જે પે કરે છે એક ડોસાના, ઈ સેન્સો કોફી શોપ માટે કન્સિડરેશન દેવાય કોઈ દી એક ડોસાના 330. અહીંયા બહુમાળી ભવન પાસે જાવ, મસ્તીનો રાજ્યા પાસે મૈસૂર મસાલા ડોસા 80 રૂપિયામાં ચકાચક. પણ હવે લોકોને ઘણીવાર
સ્ટેટસ એક એવી વસ્તુ છે. તો આવું છે ફ્રેન્ડ્સ. ક્લિયર થાય છે બધાને? એક્ઝામ્પલ તમે બનાવો થોડાક. ચલો કોણ બનાવીને કહેશે એકાદું એક્ઝામ્પલ ગરમા ગરમ ઉતારો જોઈએ. આ ડોસા કન્સિડરેશન ફોર વાય. યા કેટલા બધા એક્ઝામ્પલ આપણે આની પહેલા બનાવ્યા હતા. તમે હમણાં હજી આજથી 10 જ વર્ષ પહેલાની વાત છે, બહુ જૂની નહીં. 10 years back કે 12 years back, 12 years back રાખો. 12 વર્ષ પહેલા તમે લોકો શેરીમાં રમતા હતા અને ચકેડી વાળો આવ્યો હલો, બરોબર, ઓલી ધૂમનું મ્યુઝિક વગાડતો તો તમે તરત જ અંદર ગયા ઘરમાં, મમ્મીને બહાર બોલાઈ આવ્યા, કીધું બેસાડો આમાં, ઉચકીને તમને ચકેડીમાં બેસાડવામાં આવ્યા અને એને લગભગ 20 કાંટા મરાવ્યા અને મમ્મી એને 10 રૂપિયા આપ્યા. તો ચકેડી વાળા લલ્લન માટે, લલ્લન જે છે એ મુઝફ્ફરપુર બિહાર થી આવેલો છે અહીંયા, અને દેવપરા હુડકોમાં એક નાની ઓયડીમાં રહે છે અને આ ચકેડી ભાડે હલાવે છે. ક્યાંથી આખા રાજકોટમાં ફરે ચકેડી, આમ રેકડી ઉપર ગોઠવેલી હોય એ રીતે, અને દરેક શેરીએ જેટલા બાળકો બેસે એને બેસાડે અને એના મમ્મી પાસેથી કે પપ્પા પાસેથી જે મળે એ ફિક્સ રેટ છે એનો 10 રૂપિયા. એકવાર ચક્કર મરાવે, એક સાયકલ ચાલે એની 12 થી 14 વખત ચકેડી ફેરવે. તમારા જેવડા બધા જેમાં સમાય એવડા 4-5 બાળકો બેઠા હોય અને મ્યુઝિક સતત વાગતું હોય અને તમને ત્યારે એમાંય કેટલી મજા આવતી, ને ઘણા લોકોને તેમાં બીકેય લાગતી, ચક્કર આવવા માંડતા. પછી આ ક્રિશા તો બેસતી જ નહીં, કાં ક્રિશા કોઈ દિવસ? અને સુહાની તો ચકેડી વાળો આવે એટલે ઘરમાં ઘૂસી જતી, બહાર જ ન નીકળે, એટલી બીક લાગતી એને. તો પછી તો અહીંયા ચકેડી વાળા માટે શું કન્સિડરેશન છે? 10 રૂપિયા. અને તમારા માટે શું કન્સિડરેશન છે? શું કન્સિડરેશન તમારા માટે? ઈ કન્સિડરેશન છે તમે, એટલે જે તમને ખુશી થઈ, જે આનંદ થયો, ઈ કન્સિડરેશન છે. યસ, એની તો કોઈ કિંમત જ નથી ને ભાઈ. હા, કેવી મજા આવતી એમ. એટલે હવે બાળપણ તો ક્યાં પાછું આવવાનું? ઈ જે આનંદ હતો. યા પછી સિદ્ધાર્થ મૂળ વાત ઉપર આવે છે. CA gets money for auditing and client gets service. વેરી ગુડ સિદ્ધાર્થ. આવા એક્ઝામ્પલ બનાવવાના. પછી નિમિષા એ પેલા એક એક્ઝામ્પલ ઓલરેડી આપી દીધું છે, નિમિષા લાડવા, બહુ સરસ એક્ઝામ્પલ કે વાય ગ્રીન ફાઈબર શોપિંગમાં જઈ અને લગભગ 2600 રૂપિયા આપે છે અને એક જીન્સ ટ્રાઉઝર લે છે. તો અહીંયા ગ્રીન ફાઈબર શોપી જે ઝેડ બ્લુ વાળાનું એક બ્રાન્ડ છે, એને 2600 રૂપીસ મળે છે અને વાય ને એક બ્રાન્ડ ન્યુ બ્લુ જીન્સ મળે છે. એ જ રીતે સિદ્ધાર્થ નિર્મલકરે સરસ એક્ઝામ્પલ બનાવ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ ઓડિટ કરે છે અને એને 10,000 રૂપીસ ઓડિટ ફી મળે છે, જ્યારે ક્લાયન્ટને ઓડિટિંગ સર્વિસ મળે છે. તો બેયને વિન વિન સિચ્યુએશન છે, જે હીરા આની પહેલા કહેલું, ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન ફોર બોથ ધ પાર્ટીઝ એન્ડ ઇટ્સ અ વેલિડ કન્સિડરેશન. સ્ટુડન્ટ સ્કૂલમાં ભણે છે. ઓકે, ચાલો, સારું. રિયા એક સરસ એક્ઝામ્પલ આપે છે. સ્ટુડન્ટ સ્કૂલમાં ભણે છે, સ્કૂલને મોનેટરી ફી મળે છે, કન્સિડરેશન, ને સ્ટુડન્ટ્સને નોલેજ મળે છે, એજ્યુકેશન મળે છે. યસ, એક્સલન્ટ. બરોબર, ઇનફ એક્ઝામ્પલ્સ છે ને, કે હજી બનાવવા છે થોડાક અને લખવા છે હજી, કે આ સમજાય છે બધાને, પણ બે બાજુથી મળવું જોઈએ. હવે તમને કહું છો કે હું અમારી જ્ઞાતિનું એક પુસ્તક સહાય સંકલ્પ એવું એક ચાલે છે, પુસ્તક સહાય કેન્દ્ર, લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સંચાલિત. તો એ લોકો મને એપ્રોચ કરે છે કે સાહેબ તમે એજ્યુકેશન ફિલ્ડ આરે જોડાયેલા છો તો કંઈક આમાં પુસ્તકો આપો અથવા રોકડ સહાય કરો. એટલે મેં કીધું ચલો મારા તરફથી 11,111 લખી લ્યો. પુસ્તક હું જૂના આપું ને બાળકોને ગમે ન ગમે એની બદલે 11,111 હું આપી દઉં તમને, તમારે જે બુક લેવી હોય લઈ લ્યો. 1 જુલાઈએ મેં એને પ્રોમિસ કર્યું અને મેં એને કીધું 10મી જુલાઈ 11,111 નો ચેક લઈ જાય. ઈ લોકો 10મી જુલાઈ આવ્યા, મેં હાથ ઊંચા કરી દીધા, ભાઈ ભૂલથી કહેવાય ગયું છે, આપણે 111 દેવા છે, 11,111 થોડા દેવાય આમાં. અત્યારે કોરોના કાળમાં અહીંયા ખીચા ખાલી થઈ ગયા છે, ખબર તમને? ઈ કે સાહેબ તમે જ તેથી કીધું હતું 1 જુલાઈ 11,111. મેં કીધું વાત સાચી છે, પણ પછી મેં વિચાર કર્યો અને મારું બેંક બેલેન્સ જોયું
બેંક બેલેન્સ આખા પડ્યા 1111 એમાં હું તમને 11111 ક્યાં અને ઓલા એ ઓવરડ્રાફ્ટ ના પાડી દીધી મને એટલે 111 આપું. બોલો હિતેશ ચાવડા હું ઓપ્પો નો ફોન નહીં લઉં. હવે જે ઓપ્પો નો ફોન લે ને એને ભોપો કહેવો તમારે. જે ભોપો હોય ને ભોપો ઈ જ ઓપ્પો નો ફોન લે. બરોબર? કારણ કે આપણે હવે ચાઇનીઝ વસ્તુ લેવાના નથી કઈ નવી જે હોય એ જુદી વાત છે. અને ઝૂમ ચાઇનીઝ એપ નથી કહી દઉં તમને. ઓળી પાસે કેટલાય કે ઝૂમ એ ચાઇનીઝ એપ જ છે. અને એપલ શું કામ ભાઈ હું વાપરું એવું એઠું સફરજન મારે શું કામ લેવું જોઈએ? હે વાય શુડ આઈ યુઝ એઠા સફરજન? એની બદલે આપણી પાસે શું છે અત્યારે? એન્ડ્રોઈડ નું કયું વર્ઝન હાલે? ઓરિયો. આપણે ઓરિયો નો ખાય પ્રેમથી. તો એનીવેઝ હા સેમસંગ ધેટ્સ ટ્રુ. એપલ ઇઝ અને બેઝિકલી આપણે કોઈ એઠી વસ્તુ ખાતા જ નથી. જો એનો લોગો તમે જો એઠું સફરજન છે. કોકે બચકું ભરી લીધું છે તો એ આપણે શું કામ લેવું ભાઈ? આપણે તો ફ્રેશ સફરજન જોઈએ. તો ફ્રેન્ડ્સ સમજો તમે એટલે હું એ કહી રહ્યો હતો તમને કે બે બાજુથી એટલે મેં એને 11111 કમિટ કર્યા 1 જુલાઈએ. મેં કીધું 10મી જુલાઈએ ચેક થઈ જાજો. એ લોકો 10મી આવ્યા મેં હાથ ઊંચા કરી દીધા કે હું દેવાનો નથી. તો એ મારી સામે કોર્ટમાં કેસ કરે તો કોર્ટ આમાં વચ્ચે નહીં પડે. કોર્ટ કહેશે કે જીગર પોપટે તમને 11111 આપવાનું વચન આપ્યું પણ તમે સામે એને કઈ આપી શકતા નથી. એટલે એક બાજુ જ કન્સિડરેશન ફ્લો થાય છે. Consideration is flowing from Jigar Popat to Lohana Yuvak Pragati Mandal, not from Lohana Yuvak Pragati Mandal to Jigar Popat, and that's why consideration is not flowing from both the angles, and then the agreement is void rather. It's not a contract. બે બાજુ ફ્લો થવું જોઈએ. બે બાજુ કંઈક મળવું જોઈએ. તમે રામોર શ્યામ આપણા ફિરોઝને ત્યાં ગોલા ખાવા જાઓ અને કેડબરી ગોલાનો ઓર્ડર આપો તો 150 રૂપિયા આવે કરને ખાત કેડબરી ગોલાના. તો આપણે એને 150 રૂપિયા આપીને આપણને શું આપે છે? યમ્મી યમ્મી કેડબરી ગોલો. તો તો આપણને શું મળે છે? ગોલો. અને એને શું મળે છે? 150 રૂપિયા. તો બેયને કંઈક મળ્યું. ખ્યાલ આવ્યો? તો આવું છે ફ્રેન્ડ્સ. અબ બોલીએ આપ. વાહ હિતેશ, ગોલાની આમાં સાઈન આવી ગઈ છે એમ ને? આઈસ્ક્રીમ છે આ તો. સારું ચાલો એવું યાદ નથી કરવું અત્યારે પછી ખાવાનું મન થાય છે. તો બીજું બોલો હવે કાંઈ આમાં નો ક્લિયર થતું હોય તો આ એક પોઈન્ટ અહીંયા પૂરો કરીએ છીએ કન્સિડરેશન નો. ઓકે ઇટ માઇટ બી સ્લશ. અહીંયા ક્યાં ડીએનએસ માં મળે છે? સરસ. ચાલો ફ્રેન્ડ્સ તો નવી મીટિંગમાં આવો. X went to big bite and eat છોલે કુલચા. 600 રૂપિયાના છોલે કુલચા બિગ બાઇટ માં. ઓ માય ગોડ. કુલદીપ એક્ઝામ્પલ આપે છે બિગ બાઇટ માં ગયો ને 600 રૂપિયા આપીને છોલે કુલચા ખાધા. તો ખવાય જ નહીં ને આવા છોલે કુલચા. હાલો નવી મીટિંગમાં પ્લીઝ.